હેલો ગાઈઝ, બધાને સવારમાં ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે આપણે કામ લીધું છે ગાર્ડનમાં લાકડા ફરવાનું. તો આ છે આપણે ઇન્ડિયાથી લાવેલી ખવારી અને બધા જૂના બધી લાકડા પલેટુના અને બધા છે ને તે પડ્યા હતા. તો મેં કીધું અને કાપીને ભારી વાળી નાખીએ. આપણે ક્યારેક રોટલાને કરવાનું હોય કે પકાવવાનું હોય ને ચૂલામાં, તો કે સીધી એક ભારી લાવી અને બેઠી જવાનું. તમને બતાવું, મેં થોડાક ફાડી નાખ્યા છે. જો આ બધી મેં ટુકડા કરી નાખ્યા છે. પછી આ નારિયેળના ખોખલા આવે એને ફાડી નાખ્યા છે. આ બધા ટુકડા છે ને તે એને બાળી નાખવા પડીએ. જો અહીંથી બધા હાલો બધી સાફ કરી નાખ્યો છે અને આ થોડાક કાપવાના પડ્યા છે. તો હું તમને છે ને પછી બતાવું. બીજા ભારી વાળીને મૂક્યા છે ઓલી બાજુ, ઓલા પર પલેટ ઉપર છે ને તેમ રાખ્યા છે. તો કે કંઈ ખરાબ થાય નહીં, કે કોઈ આ બધી પ્લાન્ટ ઝાડવા બધી ઉગે ને કચરો એમાં મિક્સ થાય નહીં. તો ચાલો પહેલાં હું આને છે ફાડી નાખું ને પછી તમને હું બતાવવા લઈ જાઉં જ્યાં જ્યાં મેં બધું મૂક્યું છે. બધી રીશાન દૂધ પીરાવી હતી. અનિલ જો આમ લાકડા ફાડે. લગ્ન પહેલાં આમ ફાડતા હતા, હવે લગ્ન પછી પણ ફાડવા પડે છે ને. શું છે કે ચૂલામાં ક્યારેક કંઈક બનાવવું હોય તો આ કામ લાગે ને લાકડા, એટલે ફાડીને મૂકી ને તો સારું લાગે. તો હવે સમરમાં ચૂલો હગરાવાનું છે ને, તો આ બધી વેસ્ટ જતું હતું. તો પહેરે લવાસો રહીને કરતાં આપણે ફાડીને બાંધીને મૂકી દઈએ ને કજાનું. તો તમે આમ કામ કરો અહીંયા ગાર્ડનમાં, મમ્મી જઈશ ઘરમાં. બહુ તડકો છે, કાળિયાથી જાઓ તમે. મમ્મી ઘરમાં રહીએ, બરાબર બહુ ગરમી છે. તો ચાલો અડધું કામ પડતું મૂકીને આપણે અંદર આવી જશે. છોકરાઓ ભીખા થયા છે તો નાનું છે ને મેગી બનાવીને ખવડાવી દે. આપણે ડુંગળીમાં અને બધું ડુંગળી ટમેટું બધું નાખીને બનાવીએ. તો ચાલો, જો ઇન્ડિયાથી છે ને મેગી આવી ગઈ છે, તો એ બનાવી નાખીએ આપણે. તો હું બધું મોરીને રેડી કરી નાખું, પછી છોકરાને ખવડાવીને પછી પાછા ગાર્ડનમાં જવાનું છે આપણે. પછી લાકડા થોડા ઘણા બાકી છે, ભારીઓ વાળીને હવે મૂકી દઈએ સાઈડમાં. પછી તમને પણ બતાવું. જો આ બધાના ભાગ અમારા પહેર્યા હતા ને, તો આમાં છે ને મારા ભાગના ગુબરા છે, આમાં કોલમી છે ને એ બધી છે, આમાં ભૂંગળા અને વેફરું ને બધું છે. આમાં બીજાના બધાના ભાગના હતા એ બધાને આપી દીધું છે. અમારો ભાગનો જે મૂકવાનું બાકી છે. પછી નવરા થાય એ પણ હાંચવી લઈએ. ટમેટું, સ્પ્રિંગ ઓનિયન, ડુંગળી અને મરચું ટમેટું રેડી છે. અને હવે અમારા એ જીરુંનો વઘાર મૂકેલું છે. ચલો હું ફટાફટ બનાવી નાખું મેગી. તો જો હવે છે ને આપણું બધું અમે નખાઈ ગયું છે. આને છે ને થોડું થોડું તેલમાં આમાં હેકી પછી પાણી નાખી દઈએ. હવે પાણી નાખી દીધું છે. હવે પાણીને છે ને આપણે ઉકળવા દઈએ. જો પાણી ઉકળી ગયું છે. હવે તો મેગી નાખી દઈએ. મેં ઘરનો મસાલો હળદર અને મસાલો નાખેલો છે. તો ચાલો આપણી મેગી બનીને રેડી છે. તો મારે ધનિયા હવે છાંટી દઈએ છેલ્લે. હવે ખાવા આપી દઈએ છોકરાઓને, એટલે ખાઈ લઈ. તો ચલો, અહીંયા બધી અમારા ગાર્ડનમાં છે ને તે તડકો છે ને, તો અહીં બેસીને ખાય છે. અમારી ડીશો આવી ગઈ છે. ચલો અમે ખાઈ લઈએ. મેગી ખાવાનું. ઓકે, તો હાલો ગાઈસ, આપણે હવે આમાં માંડવી સોંપાઈ છે. બતાય માંડવી, બતાય. જો મોટા મોટા માંડવીના બીજ છે, એટલે મોટી માંડવી આવી ગયા ને. હા, તો આમાં છે ને આ સ્પેશિયલ મેં માંડવી માટે કરીને રાખ્યું હતું બેડ. એટલે બે એટલે દાણા નાખવા પડે, કારણ કે એક ઉગ્યું હોય ને એક મરી ગયું હોય ને તો થઈ જાય, ક્યારેક બે થઈ જાય. આપણા ગાર્ડનમાં જો હવે પ્લાન્ટ સક્સેસ થતા જઈશ, કારણ કે હવે ગરમી ઓછી થતી જઈશ ને, તો જો ફૂલ પણ જો હવે થોડાક મોટા થઈ ગયા છે. આ ડોડા પણ મસ્તીના થઈ ગયા છે. આ બધા પ્લાન્ટ છે અહીંયા, પ્લાન્ટના પોટ. પેલી બાજુ આપણી કોબી પણ આવે છે, મસ્તીની થઈ ગઈ છે.
ત્યાં ટમેટી છે ને આ કોબી છે. તો હેલો ગાઈસ, અહીંયાથી આપણું બધું ક્લીન કરી નાખ્યું છે અને આ બધા છે ને કોથરા પલેટ મૂકીને અહીં સરાવી દીધા છે અને આ બધું છે ને નાખવાનું છે અને આ બધી કચરો બાળવાનો છે અને આ લાકડીઓ લાંબી લાંબી રાખી છે એ છે ને તે પેલું આપણે શું કહેવાય અહીંયા પેલું વાયલોર ને જે પાંદરી છે ને એના માટે કરીને કદાચ જરૂર પડે ને તો એના માટે રાખી છે સ્પેરમાં. તો જો એ કદાચ આમ દૂર જાય એને વહેલા તો આ જે ઓલું છે ને સ્ટોર એના માટે સરાવવા માટે કરીને અને અમુક જ્યાં બીજી એમાં છે ને છૂટી તો ઊભી કદાચ કરી હોય તો કામ રાખીએ. અને જો આ બધું છે ને અમે કાપી લાકડા ને જો અહીંયા મૂકેલા છે. આખું બેસન ભરેલું છે એ ખોખલાનું છે નાઈશું પી પીને અને જ્યાં જિંદગી ભારીઓ બનાવી જો એટલી તો આખું છે ને આ એટલી ભારીઓનું છે ઈંદરાનું નાના નાના ટુકડા ના બધા હતા ને આ છે આ એનું બેસન ભરેલું છે. તો આવું બધું અમે કરી નાખ્યું છે અહીંયા. અને હવે છે ને તે અમે પહેલાં દિવસે પહેલાંમાં મારુંમાં અને પોપર સ્ટોરમાં અમે સૂલો ગોઠવા ગયા હતા. આપણે મહિલોની હગરી મળે છે, અમારે સૂલો જોતો હતો પાયરવાળો ઇન્ડિયામાં જે મળે છે એવી રીતના. તો હવે અહીંયા છે ને અમે ઓલું બનાવીને જ કરવું પડશે અમારે. હું તમને અમારા પ્લાન્ટ બતાવું. જો આ બધી છે ને મારી ઘરની રીંગણી હતી. આ બધી છે ને આ 2 ને 2 4 6 ઘરની રીંગણી વાવી છે ને આ રીંગણી છે ને આ 6 રીંગણી હું લઈ આવ્યો હતો. જો કેટલી મોટી મસ્તીની રીંગણી થઈ ગઈ છે જેમાં ફૂલે આવી ગયું છે રીંગણીમાં. જો તો એ ફૂલ છે ને અમારે તોડી નાખવા પડીએ. ને આ ટમેટિયું છે આવા હું છે ને વેચાતી લઈ આવ્યો તો એ છે. તો આ છે ને ઘરની ટમેટી હતી અને આને છે ને શીતળે તોડી નાખી હતી તો એ પાણીની ડાળ છે ને મેં દબાવી રાખી હતી એટલે પાછી થઈ ગઈ છે. ઓ કોકનું ડ્રોન આવ્યું જો આ કોકનું ડ્રોન છે. આ મરચી છે ને હું લાવ્યો તો એ છે અને આ મારા ઘરની મરચી છે જો કેટલી મસ્ત થઈ ગઈ છે. આ બેડમાં છે ને બહુ મસ્ત ફાલે છે આમ ફૂલ આમ ઓલું શું કહેવાય રૂટ મૂક્યા છે એટલે આમ ખીલેલા પાંદડા લાગે છે. અને આ છે ને 4 ઓલી છે દૂધી. તો આ એક દૂધી તો છે ને સરવા માંડી છે અને આમાં મેં પેલું આવ્યું છે જો આ ગલકા અને તુળિયાના બધું મિક્સમાં છે. તો હવે ખબર નહીં થાય પછી ખબર પડે. અને આ મેં છે ને તે પેલી લાવ્યો હતો ને એ છે પાંદરી લૂંટનથી લઈ આવ્યો હતો આ એક અને એક આ. અને આ 2 મારા ઘરની વાયુ છે આ પણ મારા ઘરની વાયુ છે. આ એટલી છે આપણે સ્ટ્રોબેરી. અને જો આ સાઈડ એટલા મેં ડોડા વાવ્યા હતા આ સાઈડ એટલે થોડા ડોડા વાવ્યા છે. અને આ વર્ષની મારી છે ને પેલી શું કહેવાય મોગરી ફાલ છો નથી જો બધું ખાઈ ગયા. આ 4-5 જેટલા સોરવા થયા છે. અને આમાં મેં કોબી ઢાંકી દીધી છે. મેં છે ને ઓલા કોપરની જાળી મૂકી છે તોય ખાઈ જશે. તો હવે મેં છે ને હવે આ ઢાંકી જ રાખવા પડીએ. સવારે કાઢી લાગ્યું છે. અને આમાં હવે ઘરની ટમેટી વાવી છે એ બધી મિક્સમાં થઈ ગઈ છે. ચેરી ટમેટા, મોટા ટમેટા, પ્લમ ટમેટા, બીફ ટમેટા એ બધી. પછી આટલા આપણા ફૂલ છે જો હવે ફૂલ નીકળ્યા છે. ને આ છે ડોડા ફરતા વાયેલા. હા હું ફૂલ લઈ આવ્યો હતો ને એ બધી કલરના ફૂલ છે. અને આમાં આપણે વાવી દીધું છે માંડવીના જી. તો જો આ બધા માંડવીના જી વાવીને પાણી પાઈ દીધું છે. અને આમાં છે બટાલ ને માંડ્યાની 2 કડી સોંપેલી. અને અહીંયા એલોવેરા બધી છે ને તે આવી થઈ ગઈ છે થાય તો ખબર નહીં હવે.